વલસાડ શહેરમાં ઔરંગા નદીમાં આવેલા ભયાનક પૂરને કારણે ચારે કોર તબાહીના દ્રશ્યો। આખું ઘર કાદવ કીચડથી ભરાઈ ગયું છે અને સાફ સફાઈ માટે મજૂરો પણ પોતાના ખર્ચે બોલાવવા પડ્યા હોવાનું જણાવતા વૃદ્ધ મહિલા તંત્ર દ્વારા વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર અને રાહત સામગ્રી પહોંચાડવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ। વલસાડ શહેરમાં ઔરંગા નદીમાં આવેલા ભયાનક પૂરને કારણે ચારે કોર તબાહીના દ્રશ્યો સર્જાયા છે। આ પૂરમાં સૌથી વધુ માઠા પરિણામો ભાગડાખોડ ગામ અને આસપાસના નવીનગરી વિસ્તારને ભોગવવા પડ્યા છે। ઔરંગા નદીના રૌદ્ર સ્વરૂપને કારણે ભાગડાખોડ ગામમાં અંદાજે 10 થી 15 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેને સમગ્ર વિસ્તારમાં ભારે વિનાશ નોતર્યો છે। પૂરના પાણી એટલા પૂર ઝડપે અને ભયાનક રીતે ગામમાં ઘૂસ્યા હતા કે જોતજોતામાં 15 થી વધુ ઘરો ધરાશયી થઈ ગયા હતા। પૂરના ઓસર્યા બાદ હવે ત્યાં માત્ર ઘરોનો કાટમાળ જ નજરે પડે છે, જ્યારે કેટલાય ઘરો તો પાણીના વહેણમાં આખા ગાયબ થઈ ગયા છે। પોતાનું આજીવન કમાણીનું સાધન અને છત ગુમાવી દેતા ભાગડાખોડ અને નવીનગરીના ઘર માલિકો તથા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। લોકો પાસે હવે માત્ર કાટમાળ સિવાય કશું જ બચ્યું નથી। આટલી મોટી કુદરતી આફત આવી છતાંય ભાગડાખોડ ગામ ખાતે સ્થાનિક તંત્ર દ્વારા સમયસર કોઈ યોગ્ય મદદ પહોંચાડવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગરમીહોણા થયેલા લોકો અત્યારે ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે, ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર અને રાહત સામગ્રી પહોંચાડવામાં આવે તેવી સ્થાનિકો ઉગ્ર માંગ કરી રહ્યા છે। વલસાડમાં આવેલા વિનાશક પૂર્યા વૃદ્ધાને પણ રસ્તા પર લાવી દીધા છે। તેમની આંખમાંથી વહેતા આંસુ તંત્રની નિષ્ક્રિયતાની ચાળી ખાઈ રહ્યા છે। ઘરમાં ગળાદૂબ પાણી ભરાઈ જવાને કારણે અનાજ અને ઘર વખરી તો ઠીક, પહેરવાના કપડાં પણ બચ્યા નથી। આખું ઘર કાદવ કીચડથી ભરાઈ ગયું છે અને સાફ સફાઈ માટે મજૂરો પણ પોતાના ખર્ચે બોલાવવા પડ્યા છે। આટલી મોટી આફત છતાં હજુ સુધી તંત્ર કે સરકાર તરફથી એક પણ રૂપિયાની પણ મદદ ન મળતા આ લાચાર વૃદ્ધા ભારે આઘાતમાં મુકાયા છે। સમસ્યા તો એ કે જે વર્ષોથી આજે કહેવામાં આવે કે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવે, પણ ઘોડાપૂર કરતાં પણ ખરાબ ગંભીર પરિસ્થિતિ અને સરકાર દ્વારા તો એલર્ટ કરવામાં આવ્યા જ। એલર્ટ કર્યા એ બહુ મોટી મહેરબાની સરકારની બી માનીએ અને બધાની જ માનીએ કે અધિકારીઓની, પણ જે એલર્ટના હિસાબે જે ભાગડાખોડમાં જે એનડીઆરએફની ટીમ આવી જોઈએ કે કોઈ બીજી વ્યવસ્થા અમને અગાઉથી આપવી જોઈએ। જે એલર્ટ કરે તેને કઈ રીતે એલર્ટ કર્યા ગણાય? તો એલર્ટનો મિનિંગ એક જ વસ્તુ થાય કે સુવિધા આપવી જોઈએ। સુવિધાની અમે કોઈ વસ્તુ નહીં મળે, એની અમે શૂન્ય સર્જન જેમ કે તો ચાલે। સવારથી પાણી વધે, સરકાર તરફથી બધી ફોન આવતા હતા વારે ઘડીએ કે બેન બધાને એલર્ટ રાખજો, બધાને યોગ્ય જગ્યાએ રહેવા કહેજો, પણ જ્યાં સેફ જગ્યાએ રહેલા ત્યાં જ પાણી ગયા તો લોકો પોતાના જીવ જોખમમાં મૂકી અને પતરા તોડીને પતરાની છત પર બેઠેલા। નુકસાન એટલે આખું જમીન વસ્ત લોકોના મકાન થઈ ગયા છે। તો એની અમે સરકારને એક જ વસ્તુ કહેવાનું કે જે ઘર વિહોણા થયા છે એને તાત્કાલિક ઘરોને ઘર આપે અને જે અન્ય સુવિધા છે પણ જલ્દીથી જલ્દી ધ્યાનમાં દોરે। પાણી હતા ત્યારે નહીં આવે તો પાણી ઉતર્યા પછી અત્યાર સુધીમાં કોઈ આવ્યું જ નથી। એટલે મારે એક જ વસ્તુ કહેવાનું કે જલ્દીથી આવો ને જલ્દીથી યોગ્ય નિરાકરણ લાવો અને ગામવાળાને સુવિધા આપો। મારાથી જેટલો બનતો પ્રયત્ન છે મારું તો ચાલુ જ છે, પણ એ લોકોની જે જવાબદારી છે તે લોકો પૂરી કરવાની જલ્દીથી। એક જણા છે મજૂર લગાવેલા સામાન બહાર કાઢ્યો, પહેરવાનો સામાન નથી ઘેરમાં, બધું કઈ નથી, આખું ઘેર જ ડૂબી ગયું, પહેરવાના કપડા નથી, અનાજ કે બધું કોઈ નહીં કર્યું, કોઈ અમે મજૂર લીધો તેનાથી સામાન કાઢ્યું બહાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।